રાધનપુરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈનું બાળ તસ્કરી કાંડને લઈને મોટું નિવેદન। ભાજપ સરકારમાં આવા બોગસ તબીબોના કારણે સાચા ડોક્ટરો પાસે પણ લોકો જાતા ડરી રહ્યા છે। આવા લોકો સામે કડક કાર્યવાહી થાય, કડક સજા થાય તેવી કરી માંગણી। કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલની રજૂઆતને લઈને વધુ વિગત આવી બહાર। આવા બોગસ તબીબને સરકારના આશીર્વાદ હોય તેવા આક્ષેપ કરતા રાધનપુર વિધાનસભાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ। रिपोर्टर मनुभाई ठक्कर, राधनपुर। आखा गुजरात में मेडिकल माफियागिरी चाली रही है और सरकार की नजर सामे चाली रही है। आमा गुजरात की सरकार इन्वॉल्वमेंट वगैर आ बधु थई शके ज नहीं। आखा गुजरात में खूणे खांचे ज्यां जुओ त्यां आज हाटड़ीओ चालू करी है मेडिकल माफियाओ, जेना लीधे प्रजा त्राहीमाम है। आज कोईने पण ऑपरेशन करावવું હોય, कहीं दवाखाने जवुं હોય तो कोईने डिलीवरी करवी होय ने तो ए डॉक्टर पर विश्वास नहीं, एवी परिस्थितिनुं निर्माण जे गुजराते कर्युं छे। ए गुजरातनुं आरोग्य तंत्र निष्फळ छे अने सरकार पण निष्फळ छे। फक्त वातो करी छे, वायदा करे छे, कोई पण ठोस कदम आज सुधी लीधा નથી અને અત્યારે પણ હાલમાં પણ આ લોકોને બચાવવા માટે સરકાર રાત દિવસ એક કરી રહી છે, જે મને દુઃખ છે। બાળકોની હજી લાશો મળતી નથી, અમુક બાળકો વેચી માર્યા છે, તો કોંગ્રેસ આના સામે મેદાનમાં આવશે ખરી? કોંગ્રેસ તો કાયમ મેદાનમાં જ છે અને કોંગ્રેસ જ મેદાનમાંથી આ બધું શોધી લાવી। કિરીટભાઈ પટેલ અમારા ધારાસભ્ય પાટણના રાત દિવસ મજૂરી કરીને આ આખું બહાર લાવ્યા છે। એટલે કોંગ્રેસ જ આ સાચી વાત બહાર લાવી છે। ભાજપ તો આમને આજ સુધી છાવર્યા જ છે અને છાવરવાના છે। આવા લોકોને કેવી સજા થવી જોઈએ? આમને કડકમાં કડક સજા થવી જોઈએ। કોઈ પણ માણસ હોય, જ્યારે માણસ આવડા નાના દીકરાઓનો કે દીકરીઓનો વેપાર કરતો હોય તો એને કોઈ દિવસ માફ નહીં કરવો જોઈએ। એ 100% કાયદાનું કડક હાથે કામ લેવું જોઈએ। પણ મને વિશ્વાસ નથી કેમ કે ભાજપનું તંત્ર નિષ્ફળ ગયેલું છે અને આમના સાથે આમની વર્ષોથી સાંઠગાંઠ છે। એટલે 100% એમને બચાવવા માટે લોકો મેદાને પડ્યા છે અને બચાવવા માટે મહેનત કરશે।